ચેસ રમતા શીખી લીધું, હવે આગળ શું? ઓનલાઈન રમવું કે ઓફલાઈન? ઓનલાઈન રમવું હોય તો ક્યાં રમવું? તો આ બધા પ્રશ્નો જો તમારા મનમાં છે તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આજે આ બિગિનર સિરીઝના અંતિમ ભાગમાં આપણે ચેસ રમવાની બહારની દુનિયા સમજશું. ઘણા લોકો માને છે કે ચેસ એટલે માત્ર એક રમત જ છે. જેમ કે આપણે ગુજરાતમાં તો તમે જો ખબર જ હશે કે લૂડોની સાથે ચેસ વેચાતી હોય છે અને બંને જોડે જ હોય છે. પરંતુ ચેસ એ એક અલગ જ સ્પોર્ટ છે અને ચેસ એ અલગ અલગ ફોર્મેટમાં પણ રમાય છે. સ્પીડ અલગ અલગ હોય છે. જેમ કે તમને ક્રિકેટમાં તો ખબર જ હશે, ક્રિકેટમાં પહેલે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાતી, પછી વન ડે આવી અને અત્યારે T20નો જમાનો છે અને ભવિષ્યમાં 10-10 ઓવરની મેચ પણ ક્યારે આવી જશે ખબર નહીં. ચેસમાં પણ એવું જ કંઈક છે. ચેસમાં પહેલા ક્લાસિકલ મેચ રમાતી, જેમાં ટાઈમ ખૂબ વધારે રહેતો. પછી રેપિડ રમાય છે અને અત્યારે બ્લિટ્સનો જમાનો છે અને ભવિષ્યમાં ચેસમાં પણ બુલેટ પણ ટુર્નામેન્ટ આવી જાય તો નવાઈની વાત નથી. તો આપણે અલગ અલગ ફોર્મેટ વિશે આજે જાણીશું અને ક્યાં ક્યાં ચેસ રમી શકાય. તો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો chess.com નું મારું એકાઉન્ટ લોગિન તમને બતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો પ્લે ઓનલાઈન અહીંયા આવે છે. પ્લેમાં જઈએ તો અને એમાં હું તમને દેખાડીશ કયા કયા એકાઉન્ટ, કઈ કઈ ગેમ્સ હોય છે. તો આમાં જોઈ શકો છો આ 10+5 આમાં તમે જો વાંચી શકો છો બુલેટ, બ્લિટ્સ. તો હું સૌથી પહેલા તમને કહી ક્લાસિકલ ચેસ. તો ક્લાસિકલનું આમાં નથી, પરંતુ ક્લાસિકલ છે સૌથી ઓરિજિનલ અને સિરિયસ સ્વરૂપ શકાય. જનરલી બહાર ટુર્નામેન્ટ જે હોય છે સિટી લેવલે, નેશનલ લેવલે, ક્લાસિકલ ચેસ જ રમાતી હોય છે. જનરલી એ 90+30 એમાં રમાતી હોય છે. હવે 90+30 કે 60+30 શું છે તો કે આપણે સમજીએ. આપણે આ રેપિડનું જ અહીંયા ઉદાહરણ લઈએ. તમે અત્યારે આ રેપિડમાં જોઈ શકો છો લખ્યું છે 10 પછી ડેશ કરીને લખ્યું છે 5. તો એનો મતલબ એમ છે બંને પ્લેયર પાસે 10-10 મિનિટનો સમય હશે અને એક એક મૂવ જ્યારે રમશે ત્યારે 5 સેકન્ડ ઇન્ક્રીમેન્ટ મળશે, એટલે કે 5 સેકન્ડ વધી જશે. તો એવી રીતે ક્લાસિકલમાં 90+30 ઇન્ક્રીમેન્ટ હોય છે અથવા 60+30 અને અમુક જગ્યાએ 45 મિનિટ્સ પ્લસ 30 સેકન્ડ પણ હોય છે. તો એ ગેમ જનરલી 3-4 કલાક ચાલે અને એનાથી વધારે પણ ક્યારેક ક્યારેક ચાલી શકે. અને ક્લાસિકલમાં એક મૂવ ચાલતા પહેલા ખૂબ વિચારવું જરૂરી છે, કેમ કે ભૂલ થઈ ગઈ એક તો પછી કમબેક કરવું બહુ મુશ્કેલ છે. તો ખરેખર તમે ચેસ શીખવા માંગો તો શરૂઆત ક્લાસિકલથી પણ કરી શકાય, ફાઉન્ડેશન કહી શકાય. એના પછી આવે છે રેપિડ ચેસ. હવે ક્લાસિકલ ચેસને તમે ક્રિકેટની ટેસ્ટ મેચ સાથે સરખાવી શકો. સ્લો છે, પરંતુ એમાં તમને બ્રિલિયન્સી વધારે જોવા મળે. એ તમને હું ભવિષ્યમાં જ્યારે વિડીયો બનાવીશ, જ્યારે જૂના જમાનામાં રમતી ગેમ્સના વિડીયો તમે જોશો, જેમ કે પોલ મોર્ફીનો વિડીયો તમે જોયો હશે, તો એ રીતની બ્રિલિયન્સી વધારે જોવા મળે. અને એના પછી આપણે આવે છે આ રેપિડ ચેસ. તો રેપિડ ચેસ છે અને તમે ક્રિકેટની વન ડે ટુર્નામેન્ટ સાથે સરખાવી શકો. ટેસ્ટ મેચ ક્લાસિકલ થઈ ગઈ, તો ક્રિકેટની જે વન ડે છે એવી રીતે ચેસનું આ રેપિડ થઈ ગયું. રેપિડનો ટાઈમ કંટ્રોલ જનરલી 10 થી 15-25 મિનિટ સુધી હોય અને ઇન્ક્રીમેન્ટ હોય છે 10 સેકન્ડનું. ક્લાસિકલમાં 30 સેકન્ડનું ઇન્ક્રીમેન્ટ હોય છે, એમાં 10 સેકન્ડ. આમાં તમે જોઈ શકો છો 15-10 લખ્યું છે. તો 15-10 નો મિનિંગ એવો છે કે 15 મિનિટ બંને પાસે હશે અને 10 સેકન્ડ ઇન્ક્રીમેન્ટ મળશે એવરી મૂવ પર. તો એ રીતનું હોય છે આ રેપિડ ટુર્નામેન્ટ આજકાલ થતી હોય છે આજુબાજુમાં. અને બિગિનર માટે રેપિડ ચેસ એ એક રીતે કહીએ તો બેસ્ટ લર્નિંગ ફોર્મેટ કહી શકાય, કેમ કે તમને
વિચારવાનો પૂરતો સમય પણ મળે છે અને ખૂબ વધુ સમય જતો નથી. આજે 15-10ની મેચ છે તો જનરલી 30થી 50 મિનિટમાં પૂરી થઈ જાય છે ગેમ, અને 10+5 રમો તો અડધી કલાકમાં મેક્સિમમ આઈ થિંક પૂરી થઈ જાય. તો આ છે રેપિડ ચેસ. એના પછી આવે છે બ્લિટ્સ, જે અત્યારની T20 ક્રિકેટની T20 તરીકે કહી શકાય, આપણે એને સરખાવી શકીએ. તો બસ આમાં જનરલી 3+2 સૌથી વધારે રમાય છે, મતલબ ફેડે ટુર્નામેન્ટ જ્યાં થતી હોય ત્યાં 3+2 હોય છે. બાકી 5+5 પણ બ્લિટ્સમાં આવે છે, 5+2 આવે છે. તો આમાં પણ સેમ જ છે, બંને પાસે 3-3 મિનિટનો જ સમય હોય છે અને 2 સેકન્ડનું જ ઇન્ક્રીમેન્ટ. તો બ્લિટ્સમાં ખરેખર બહુ વધારે વિચારવાનું નથી હોતું અને તમને જે ઇન્સ્ટિંક્ટિવલી જે સારો મૂવ લાગે અને પેટર્ન રિકોગ્નિશન, તમે જ્યારે વધારે રમશો એમ તમને અમુક પેટર્ન ખ્યાલ આવી જાય અને ક્વિક ડિસિઝન લેવાનું એ જ કામ આવે છે બ્લિટ્સમાં. પણ બ્લિટ્સ રમવાની પણ એક અલગ જ મજા છે. તમે ઓછા સમયમાં ખૂબ બધી ગેમ્સ રમી શકો અને ઘણીવાર સેક્રિફાઈસ આપીને પણ જીતી શકો છો. તો ફન માટે ખૂબ સારી છે, પરંતુ બિગિનર માટે તો આઈ થિંક અવોઇડ કરે જ સારું, કેમ કે તમારો કોન્ફિડન્સ ડાઉન પણ થઈ શકે વધારે હારો તો. બાકી આ chess.com નો ફોર્મેટ છે અને આમાં તમે અત્યારે બુલેટ પણ જોઈ શકો છો. અત્યારે બુલેટની કોઈ એકચ્યુઅલ ટુર્નામેન્ટ નથી હોતી, પણ ઓનલાઈન અત્યારે લોકો રમતા હોય છે. જેમ ક્રિકેટનો મેં કીધું એમ 10 ઓવરની ટુર્નામેન્ટ ભવિષ્યમાં આવી શકે, તો આવી રીતનું જ છે બુલેટ ચેસ છે. માત્ર 1 મિનિટમાં તમે ગેમ પૂરી કરી શકો. 1 મિનિટ લખ્યું છે, 2 મિનિટમાં મેચ પૂરી, એવું. તો બીજી એક વેબસાઇટ પણ છે, હું તમને દેખાડીશ, lichess.or. જ્યાં chess.com થઈ ગઈ. chess.comમાં અમુક ફીચર તમારે પેમેન્ટ સાથે લિંક હોય છે, જ્યારે lichess વેબસાઇટ છે એ સૌથી ફ્રી છે. આમાં હું તમને બીજી એક વસ્તુ કહીશ chess.comમાં. આ તમે જો સ્ટાન્ડર્ડ લખ્યું છે, પછી આ ચેસ 960 ને આ બધા અલગ અલગ ફોર્મેટ છે ચેસના પણ. જેમ કે કિંગ ઓફ ધ હિલ લખ્યું છે, તો ફન માટે જ છે, જસ્ટ કે આ તમે ચેસ રમતા હોવ એમ જ રમવાનું. પણ એમાં એવું છે, કિંગ ઓફ હિલ નો મીનિંગ એવો છે કે આ કિંગ આપણો છે એ વોક કરતો કરતો આ 4 સ્ક્વેરમાં પહોંચવો જોઈએ. 4 માંથી ગમે એને કિંગ પહોંચી ગયો તો એ જીતી ગયો. જસ્ટ ફોર ફન. આવી રીતની અમુક ઘણા અલગ અલગ વેરિયન્ટ છે. જેમ કે આ 960 છે, ચેસ 960 તો અત્યારે રમાય છે, એને ફ્રી સ્ટાઇલ ચેસ પણ કહેવામાં આવે છે. એમાં એવું હોય છે કે તમે આ બધા આપણે આ કિંગ ક્વીન ને અત્યારે કેમ ફિક્સ ગોઠવાયેલા છે, એ બધાના સ્થાન અલગ અલગ હોઈ શકે અને એ 960 પેટર્ન અલગ અલગ બની શકે એમ છે. તો એટલે એને ચેસ 960 કહેવામાં આવે છે અથવા ફ્રી સ્ટાઇલ ચેસ કહેવામાં આવે છે. અને પીસ અલગ હોય તો પણ કેમ રમવું. ઇન શોર્ટ, એમાં કઈ ઓપનિંગ પ્રિપેરેશન જેવું કઈ હોતું જ નથી. સ્ટાર્ટિંગથી જ મિડલ ગેમ ચાલુ થઈ જાય એમ એક રીતે કહી શકાય. અને આઈ થિંક એ ચેસનું સારું રમતા કેમ આવડે છે એના માટે મને તો એ ગેમ પણ ખૂબ ગમે છે, ચેસ 960. અને આ બગ હાઉસ લખ્યું છે તો એ તમને ખ્યાલ હશે કે ટીટી, બેડમિન્ટન, ટેનિસ બધામાં કેમ ડબલ્સ હોય છે, તો આ ચેસ ડબલ્સ કહી શકાય. બગ હાઉસ છે આ બધામાં જેમ રમશો એમ તમે જસ્ટ ફોર ફન માટે આ બધું ટ્રાય કરી શકો. chess.com પર ફ્રીમાં જ હોય છે અને એમની પણ અલગ મજા છે, તમે અલગ અલગ રમી શકો. અને આ આવી છે લીચેસ. લીચેસનું ફોર્મેટ આવી રીતનું છે. આમાં બુલેટ છે, આ બ્લિટ્સ છે. પછી હા, chess.com પર તમે બીજું ઘણું શીખી પણ શકો છો. ધારો કે આપણે અહીંયા આ જો પઝલ લખેલું છે, પછી આ નેક્સ્ટ લેસન, તમને લેસન શીખવાડે. આ બધું ફ્રી નથી હોતું, પણ થોડો ઘણો ફ્રી હોય છે ડેઈલી, કે પપ્પા પઝલ તમે અમુક પઝલ ફ્રી કરી શકો. તો આમાં જો પઝલ આ છે, તો આમાં આમ ચેકમેટ થાય છે, અહીંથી આ ચેકમેટ થઈ ગયો. તમને કીધેલું ને 2 બિશપ થી મેટ થયા, જો આ રીતનું આમાં આવી જ ગયું છે.
તો આ રીતે પઝલ પણ આવતી હોય છે, તો એ રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો. ઇન શોર્ટ, આ વેબસાઇટ જ ચેસ શીખવા માટે છે. એવી રીતે આ લીચેસમાં પણ પઝલ ને બધું હોય છે, આમાં પણ પઝલ છે શીખવા માટે, આમાં પણ હોય છે બધું. વિડીયોઝ જોઈ શકો તમે બધું, પછી અમુક મેચીસ પણ જોઈ શકો તમે. ઘણું બધી વેબસાઇટ પર જાણવા મળે. એના સિવાય તમને એમ પણ થતું હશે કે ટુર્નામેન્ટની હું વાત કરું છું, તો ટુર્નામેન્ટ આસપાસ રમાતી હોય તો કેમ ખ્યાલ આવે. અને ફીડે રેટેડ ટુર્નામેન્ટ, ફીડે એટલે શું છે, તો કે ફીડે છે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે. અને તમે ફીડે રેટેડ ટુર્નામેન્ટ રમો અને એના કોઈ ક્રાઇટેરિયા છે, એક્ઝેક્ટ ક્રાઇટેરિયા હાલ શું છે મને ખ્યાલ નથી, પણ તો એમાં તમે રેટેડ પ્લેયર જે હોય છે એમને તમે હરાવો તો તમારું પણ રેટિંગ ઓપન થઈ જાય, અને તમારું રેટિંગ ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ થઈ શકે. તમારું સ્પેસિફિક એક આઈડી બની જાય અને તમારું રેટિંગ હોય છે, અને તમે ઇન્ટરનેશનલ વેબસાઇટ પર તમે તમારું નામ સર્ચ કરીને પણ જોઈ શકો છો. અને જેમ જેમ તમે આગળ જીતતા જાવ એમ એમ તમારું રેટિંગ વધતું જાય, એ રીતનું હોય છે. અને એમાં બીજા ઘણા ટાઇટલ્સ પણ હોય છે. ગ્રાન્ડ માસ્ટર તો તમે સાંભળ્યું જ હશે, તો ઇન્ડિયામાં અત્યારે આઈ થિંક 90 થી ઉપર ગ્રાન્ડ માસ્ટર છે. વિશ્વનાથ અને આનંદ પણ એમાંના એક હતા. તો એ ચેસમાં એક હાઈએસ્ટ ટાઇટલ કહેવાય ગ્રાન્ડ માસ્ટર. એના સિવાયના પણ ઘણા ટાઇટલ હોય છે, જેમ કે આઈએમ હોય છે ઇન્ટરનેશનલ માસ્ટર, એનએમ હોય નેશનલ માસ્ટર, એફએમ હોય ફીડે માસ્ટર. એવી રીતે ટાઇટલ્સ પણ એમાં મળે છે. તમે એમને જે ક્રાઇટેરિયા હોય એ તમે રીચ કરો જીતતા જીતતા, તો એવી રીતે તમને અલગ અલગ ટાઇટલ મળે છે. તો હવે ટુર્નામેન્ટ તમારે રમવી હોય, તમને ઇન્ટરેસ્ટ છે વધારે ચેસમાં, તો એના માટે હું તમને એક વેબસાઇટ સજેસ્ટ કરીશ, chessresult.com. તો આ chessresult.com પર તમે જશો તો એમાં અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયા. તો ઇન્ડિયામાં આપણે જવાનું, આઈએનડી લખેલું હશે ફેડરેશન સિલેક્શનમાં. એમાં આપણે ગુજરાત આપણે સિલેક્ટ કરીએ, તો આપણે ગુજરાતમાં કઈ કઈ ટુર્નામેન્ટ ચાલુ છે જો એ બધું તમે જોઈ શકો છો. આ ક્યાંય લખ્યું છે ભટ્ટ ચેસ એકેડમી રેપિડ ટુર્નામેન્ટ. રેપિડ એટલે તમને હમણાં મેં કીધું એમ રેપિડ ટાઈમિંગ હશે એમનું. જો બધું લખ્યું છે. વેન્યુ ક્યાં છે, તો કે આ વડોદરામાં છે આ ટુર્નામેન્ટ. 500 રૂપિયા ફીસ છે. ક્યારે છે, તો કે 25 જાન્યુઆરીએ. આ વિડીયો હું 21 તારીખે ઉતારું છું, તમે કદાચ આ જોતા હશો ત્યારે તો નીકળી ગઈ છે. ને અહીંયા તમે ડાઉનલોડ ફાઇલ્સ કરશો એટલે આમાં તમને બધી એની ડિટેલ મળી જશે આ પીડીએફમાં. પછી જો તમે અહીંયા આવી જાય સ્ટાર્ટિંગ રેન્ક, તો કે આ બધા લોકો રમવાના છે, આ લોકોએ રજીસ્ટર કરી દીધું છે. આમનું ફીડે રેટિંગ છે આમાં આવે છે, આ બધા પાર્ટિસિપેન્ટનું. તો આ બધા રેટેડ પ્લેયર છે. અને આ લોકલ ટુર્નામેન્ટ છે. આ નામ જોઈને મને એવું લાગે છે ફીડે રેટેડ નથી. એના સિવાય આપણે જોઈએ તો જો આમાં લખ્યું છે સ્પોર્ટ્સ ક્લબ બિલો 1800 ઓલ ઇન્ડિયા ઓપન ફીડે રેટિંગ. તો આવી રીતે છે ને આ ઓપન ફીડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટમાં આમાં તમે રમો તો તમારું રેટિંગ ઓપન થઈ શકે. આમાં થોડીક ફીઝ, આમાં પણ જો કે 1500 રૂપિયા જ છે ફીઝ. અને આ આમનું કઈ મતલબ ટુર્નામેન્ટ છે આપણે જોઈએ, ક્લાસિકલ છે કે કેમ, આપણે એમનું બ્રોશર એકવાર ઓપન થાય તો જોઈશું. બ્રોશર ઓપન થતો નથી મારામાં. ઓકે, તો હું જસ્ટ ફોર અ મિનિટ હું તો આ ટુર્નામેન્ટ ઇન શોર્ટ તમે આ રીતે જોઈ શકો છો. ટુર્નામેન્ટ અલગ અલગ આ બ્રોશર તમે ડાઉનલોડ કરીને જોઈ શકો. અને આમાં તમે જોઈ શકો છો ઘણા એ રજીસ્ટર કરાવેલું છે. 150 નું લિસ્ટ છે ને હજી કમ્પ્લીટ નહીં થયું, નીચે ગણાય છે. આઈ થિંક તમે જોશો તો ખૂબ બધાએ રજીસ્ટર કરેલું છે, અને 500 ઉપર રજીસ્ટર થયેલું છે આ ટુર્નામેન્ટ માટે. તો આવી રીતે તમને જો ચેસમાં ઇન્ટરેસ્ટ હોય અને આગળ વધવું હોય તો અલગ અલગ ટુર્નામેન્ટ રમી શકો છો.
એમની કંઈક ફીસ હોય છે. પછી આમાં બધું અપડેટ આવ્યા કરે છે. તો તમે તમારા આસપાસના તમારા ડિસ્ટ્રિક્ટમાં તમારે મન હોય તો તમે રમી શકો છો ટુર્નામેન્ટ. અને બસ આ વિડીયો જસ્ટ આવી બેઝિક માહિતી માટે જ હતો, તમને થોડું ઘણું અવગત કરાવવા માટે. ચેસ રિઝલ્ટ, chess.com અને VChess ની વેબસાઇટથી. અને આઈ થિંક બિગિનર સિરીઝ ના પાર્ટ 1 થી 7 પૂરો થયો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હું પણ ખુશ છું અને આગળ વિડીયો બનાવતો રહીશ. અને હવે એવું અત્યારે વિચાર્યું છે કે અમુક રેપિડ મેચ હું રમીશ તો એમનો વિડીયો રેકોર્ડ કરીને તમને દેખાડીશ કે હું કઈ રીતે વિચારું છું અને કઈ રીતે રમી શકાય. હું પણ લર્નર જ છું, વધારે મને પણ કાંઈ ખાસ આવડતું નથી, પણ જેટલું આવડે છે તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. અને આ સિરીઝ જો તમને બધાને યુઝફુલ લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે આગળ તમને કયા ફોર્મેટમાં શીખવું છે ચેસ. શું તમને જૂના વિડીયો ગમે છે જૂની રમતના, અથવા એના સિવાય પણ કોઈ પણ તમારું સજેશન હોય ચેસ ને લગતા વિડીયો માટે જરૂરથી કહેજો. અને તમને જો ચેસમાં ઇન્ટરેસ્ટ આવ્યો હોય તો ચેસ અહીંયા પૂરું નથી થયું, આ તો જસ્ટ શરૂઆત જ થઈ એમ કહી શકાય. તમારી જર્ની શરૂ થઈ છે અને હવે વધારે ડિટેલમાં આપણે ચેસને શીખીશું. તો આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. થેન્ક યુ.